મોરબીમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકોનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો। કીચડમાં રમીને આ સાથે જ રામકો વિલેજ સોસાયટીના રહીશો જોડાયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો। ઘૂંટુ ગ્રામ પંચાયતમાં આવતી સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। ઘણા વર્ષોથી પાયાની સુવિધાથી સોસાયટીના રહીશો વંચિત છે। ઢોલના તાલે કીચડમાં રમી અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રહીશો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો। 4 વર્ષથી પ્રાથમિક સુવિધા ન મળતા 700 જેટલા પરિવાર હેરાન પરેશાન થાય છે। તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વિરોધ પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે। रिक्शा अमने उतारी जाए छे मारे घरे सामान लईने केवी रीते जाऊँ 200-300 रुपया भाड़ू मांगे। हूँ छेल्ले रहूँ छूँ, मारे बीजू कोई है नहीं तो मारे एकलीने अहींया पहोंचવું केवी रीते, तो सामान लई आवो केवी रीते मारे, तो हूँ करूँ केवी रीते ई तमे कहो। आ रસ્તાનું न करो तो अमारे करવું केम? नहीं रस्ता करो, नहीं पाણીની સગવડતા, लाइट वही जाए तो मोटर बंद थई जाए तो हवे अमारे पाणी वगर करવું પડશે। દ્રશ્યમાં દેખાય છે કે પાકો રસ્તો જ નથી। લોકોને અવરજવર કરવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। એમાંય રસ્તા પર મસ્ત મોટા ખાડાને કારણે લોકો પરેશાન છે। ખાડાના કારણે ઘણીવાર અકસ્માત થયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે અને રજૂઆતો બાદ પણ કોઈ જ અધિકારી જોવા પણ ન આવ્યા હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે। કે અમારા બાળકો સ્કૂલે જઈ શકતા નથી, ગેટે મૂકીને વયા જાય છે, તો અમારે કોઈ બીમાર ઘરે ઘરે બીમાર માણસો પડે છે, એટલી તકલીફ થાય છે અને અમારે કોઈ જાતની સગવડતા નથી। તો સાહેબશ્રીને એટલી વિનંતી કરી છે કે અમારે આ રોડ રસ્તા ગટર પાણી કરાવી દો, એટલે એમની મહેરબાની। અમારે કોઈ જાતનો વિરોધ કરવો નથી, હિતુભા અમારી સાથે છે। સોસાયટીમાં 14-15 વર્ષ રહી હું આ પરિસ્થિતિમાં ગુજરી હું, એટલે મને બધી ખબર છે। મહિલાઓની તો વાત જ જવા દો, મહિલાઓને એટલી તકલીફ છે ને એની વાત જ પૂછોમાં। જો પાણી બહાર કાઢે તો બાજવાનું થાય, બરોબર, અને છોકરાઓને બસવાળા અંદર મૂકવા નથી આવતા, બાળકો પોતાનું બચપન એન્જોય નથી કરી શકતા, રમી નથી શકતા। પાટણના